અને ભાઈ કેટલા દિવસથી તમને કહેવાનું હતું કે મારી ઘરમાં જો આ એક હનુમાન દાદાની મૂર્તિ એલા શું કહે ચિત્ર છે અને ગણપતિ બાપાનું ચિત્ર છે મેં જ દોર્યું છે. જો આ લખ્યું એ આર્ટિસ્ટ આયુષ 2023માં દોર્યું હતું અને આ લગભગ 2024માં દોર્યું હતું. અને પાછળ મેં ડેટ લખી છે, આપણે ઉતારી લેવી. ભાઈ એથરોન લઈને ગયો હે દીશું ક્યાં ઠેઠ ખંભે બેહાડી દીધો હાવ. મારા પાડોશી વાળા જો મેં કઈ હે મોટું ઓલું શું કેવાય દૂધો. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, સ્વાગત કરું છું ફરીથી એક નવા બ્લોગમાં. અને અત્યારે આપણે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. જો ક્યાં આપણે ધાબા ઉપર આવીને બ્લોગ શરૂ કર્યો છે. એટલે ધાબા ઉપર તો નહીં પણ આની નીચે આની ઉપર અને આ એટલે વચલા માળમાં. ચાલો સીધો નાસ્તો કરવા જઈએ. આપણી ભાખરી તો તૈયાર થઈ ગઈ છે. ચાલો આપણી ભાખરી અને આપણી ચા આવી ગઈ છે. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. મસ્ત મજાનો ચા પાણી નાસ્તો થઈ ગયો છે. અને કાલનો આપણે જે શું કે ભરત તાઈ છે ત્યારે આપણે પ્રેન્ક કોલ કર્યો હતો ને પરમ દિવસે, એ મિત્રો અત્યારે વ્યૂઝ એના 1000 વ્યૂઝ કમ્પ્લીટ થઈ ગયા છે. અને કેટલો એમાં ભાઈની કોમેન્ટ આવી હતી કે ભાઈ વિડીયો ફેક છે, વિડીયો એડિટિંગ વાળો છે. તો એ વાત ખોટી છે. એ મેં ભરત આયરને ફોન કર્યો હતો અને એ બધું રિયલ છે. તમે બધા ખોટું માનતા હોય ને તો ભલે. અને હા, એ વિડીયોમાં બધાએ કોમેન્ટ પણ કરી હતી કે હવે આગળનો પ્રેન્ક વિડીયો છે ને, જે આપણને ચાહતા હોય ને, આપણા શું કહેવાય દિલથી સપોર્ટર હોય ને, એ બધાએ કોમેન્ટ કરી હતી કે એસકે ભાઈને પ્રેન્ક કોલ કરો. તો હવે આજે આપણે કરવાનો છે કોને, એસકે ભાઈને પ્રેન્ક કોલ. તો જો હવે વિડીયો શૂટિંગ હાટું આ ટેબલ આપણે અહીંયા લેશું અને થોડું ઘણું આપણે શૂટિંગ કરી નાખશું. કારણ કે આજે થોડું ઘણું શૂટિંગ આગળ કરવું પડશે. હવે ટ્રાયપોડને એવું લગાડી દઈએ, પછી થોડું ઘણું શૂટિંગ કરી નાખ્યું એસકે ભાઈ યારે. અને હમણાં આપણે નંબર એમનો આવી ગયો છે મારી પાસે, કારણ કે કાલનો હું રિસર્ચ કરતો હતો એમની ઉપર કે એસકે ભાઈનો નંબર આવી જાય. તો હાલમાં આપણી પાસે એસકે ભાઈનો નંબર આવી ગયો છે. તો બસ હવે આને આપણે કોલ કરી અને બસ પ્રેન્ક વિડીયો શૂટ કરી નાખી. થોડું ઘણું આપણો પ્રેન્ક વિડીયો શૂટ આખો થઈ ગયો છે, આખો વિડીયો શૂટ થઈ ગયો છે. તો બસ હવે આપણે લખવા વાંચવાનું કરશું. એટલે ઠેલો લીધો છે, તો અહીંયા બેસીશું અને ટીવી જોતા આપણે લખશું. બપોરા પાણી થઈ ગયા છે અને વાગ્યા છે અત્યારના 3. અને ભાઈ દર વખતે આપણે 3 વાગે વ્લોગ શરૂ કરવી. અને અહીંયા ભાઈ ટીવી જોતો એ ક્યાં આવી ગયો કોને ખબર. ટીવી કરી દઈએ આપણે બંધ. અને આપણું જો હજી લેસન હજી બાકી, એટલે આપણે લેસન કરતા હતા બેઠા બેઠા. ટ્યુશનનું લેસન આપણું કમ્પ્લીટ થઈ ગયું એટલે ટ્યુશનનું મેં દીધું. સ્કૂલનું બેગ છે એટલે સ્કૂલનું લેસન થોડુંક બાકી છે એટલે કરી નાખવી. અને ભાઈ કેટલા દિવસથી તમને કહેવાનું હતું કે મારી ઘરમાં જો આ એક હનુમાન દાદાની મૂર્તિ એલા શું કહે ચિત્ર છે અને ગણપતિ બાપાનું ચિત્ર છે મેં જ દોર્યું છે. જો આ લખ્યું એ આર્ટિસ્ટ આયુષ 2023માં દોર્યું હતું અને આ લગભગ 2024માં દોર્યું હતું. અને પાછળ મેં ડેટ લખી છે, આપણે ઉતારી લેવી. આ જો ભાઈ આની એકચ્યુઅલ ડેટ છે 5/4/2024. એટલે લગભગ 2024ની આસપાસ આપણે આ ચિત્રને દોર્યું હતું. અને ભાઈ આપણે મેકી દેવી હરખી રીતે ને પણ નહીં આવે ને, ખાલી ખોટું પડશે. એ જો ખીલ્લી જ નીકળી ગઈ. તો ભાઈ ફાઇનલી ફિટ થઈ ગયું છે. થોડું ઘણું 300 ફીટ થયું છે. તો મને લાગે છે કે ઉપરની ખીલ્લી એ હતી ને નીચેની ખીલ્લી નહોતી. તો હવે ખીલ્લી લઈને હરખું કરી નાખીએ. બહુ 300 આડું થઈ ગયું છે. તો ભાઈ ફાઇનલી ફિટ થઈ ગયું છે. થોડું ઘણું 300 ફીટ થયું છે. તો મને લાગે છે કે ઉપરની ખીલ્લી એ હતી ને નીચેની ખીલ્લી નહોતી. તો હવે ખીલ્લી લઈને હરખું કરી નાખીએ. બહુ 300 આડું થઈ ગયું છે. એને જો આપણે પાસે શું આવી ગયું, અમૂલ્ય વસ્તુ એવી કે ગોળો. બસ હવે ગોળો એન્જોય કરી પછી તો આપણે મળી. આપણો ગોળો પૂરો થઈ ગયો છે. મેં કીધું એની જગ્યાએ ભાઈ તમને અત્યારે એક વસ્તુ દેખાડું. જો દોરી ઉપર ચકલી બેઠી એમ, જો ચકલો હે ચકો હે ચકી કાંઈ ખબર નહીં, પણ આમ જો લાગે પડતી નહીં હોય ને એનો વિચાર આવે મને, પડે નહીં થારું. અને બાકી તો જો બે અહીંયા છે, એક અહીંયા બેઠી છે અને એક એ શું કહેવાય એને હોલો છે. અને આ સાઈડ ચકલી ને આ સાઈડ હોલો અને આ સાઈડ ચક્કો. દેશી ભાષામાં કહેવાય ચકો છે ચકો. આમાં હું આવ્યું છે ને કંઈક હળ હુસતી નથી મને. અને આમાં કંઈક એવું જ આવ્યું છે.
ઓલામાં બધે બધે મી એક હરખું જ છે બધું જે વાવ્યું છે નહીં, પણ શું વાવ્યું છે ટપો જ નથી પડતો કાંઈ. ધાબા ઉપર આવી ગયા છે ને ધાબા ઉપર આ બધું જો તમે આ બધું કોણ વીખી નાખે, એટલે બ્રાઇટનેસ ઓછી થતી જો કોણ વીખી. અને આ જો હોળી આવે છે ને તો હોળીના અમે જો કેસુડા અત્યારે સુકવા મૂકી દીધા છે, અને પછી હોળીની દી રમવાનું થાય ને કેસુડાથી. પણ મોટા ભાગે અમારા શહેરીમાં કોઈ કેસુડાથી રમતું છે નહીં, પાકા કલરવાળા જ છે અમારા શહેરીમાં બધા. જો ભાઈ લીલો લીલો કેસુડો હુકાઈ ગયેલો મસ્ત મજાનો. અને તમારે ત્યાં શેનથી હોળી રમાય નીચે કોમેન્ટમાં લખી નાખજો જલ્દીથી. બાકી તો આમ મારી શેરી બહુ મોટી છે, બહુ. આમ જો આમ તમને જ્યાં સુધી દેખાય ને બધી આપણી શેરી જ છે. આમ સુધી જ્યાં સુધી નજર જાય, આમ જ્યાં સુધી નજર જાય બધી અમારી શેરી છે. ભાઈ આ શેરી અમારે હેઠે હતી ને તો આ ભાંગી ગઈ છે વચ્ચેથી, તમને દેખાડું. વચ્ચેથી જો અહીંથી વચ્ચેથી તિરાડ પડી ગઈ છે, એટલે આ શેટીને હવે છે ને કામ કરવાનું છે કે આ શેટીને ને આ મોટી શેટી છે ને વચ્ચેથી ભાગ કરી નાખવાનો ને 2 પાયા લઈ આવવાના, એટલે 4 પાયા લઈ આવવાના લગભગ, એટલે લગભગ 2 શેટી થઈ જાય નાની નાની. એ હાલ છે આપણે, એટલે હું કંઈ કેવડાવે તો નહીં. અને આ સાઈડ આપણે જો 500 લીટર 500 લીટર 500 લીટર લગભગ 1500 લીટર અમારા ઘરે પાણી સ્ટોર થઈ શકે. અને નીચે પણ 2 હોદ છે મોટા મોટા, એટલે લગભગ ઘણું ઘણું પાણી અમારે અહીંયા રહી શકે છે. અને લગભગ કોઈક મહેમાન આવે એટલે કાંઈ પાણીની બહુ જરૂર પડતી નથી. હું બોલું છું આ બધું મને નથી ખબર હું બોલું છું. અને ભાઈ આ જે પારાપીટ જોવો ને બધી પારાપીટ અમારા ધાબાની તી આખી પારાપીટનો કાંઈક એવું નસલો થયો હતો ને કે આ સાઈડની પારાપીટ હજી કાચી હતી અને ઈટડાવાળું ચણતર હતું. તો એક ભાઈ આવ્યા અને ભાઈએ ટેકો દીધો ને તો એ બધી દિવાલ ગઈ ઓલી સાઈડ. જો તમને બતાવું, આખી દિવાલ પડીને ગઈ સીધી અંદર. અને સારું થયું કોઈ હતું નહીં, કોઈ હોય જ ને તો પછી ભૂખા બોલી જતા નહીં ત્યાં, કારણ કે ઈટડા એવા મજબૂત હતા ને બધું આવ્યું. અમારા પાડોશી વાળા જોયા મેં કહી મોટું ઓલું શું કહેવાય દૂધો મેકો જો. અને આ બધી વાડી જો ખાલી ગ્રામ ઉદ્યોગની વાડી, અમારી નથી હો પાછા. પાછા કોમેન્ટ ન કરતા તમારી વાડી ક્યાં છે ને આ છે ને. અને અહીંયા તમે જોઈ શકો હો સ્ટાઇલ લાદીના કટકા, કારણ કે અમારે એક ઘર બનાવ્યું હતું ને તેમાં લાદીની એની બધી જરૂર હતી. તો લાદી હતી ને એના કટકા જે વિધા હોય ને એ બધા છે. અને જેને જોતા હોય ને 1 કરોડનું 1 નંગ છે, એટલે જેને જોતા હોય લઈ જજો. બહુ પડ્યા પૈસાવાળા. હા અહીંયા પસો પડે, કારણ કે અહીંયા ફૂલડાવાળા 2 ઝાડવા છે. અહીંયા મોટું થઈ ગયું છે થોડુંક, અને અહીંયા થોડુંક નાનું છે. જે 2 કુંડા છે. જો અમારા ઘરે છે ને 1 2 પછી 3 4 5 6 7 8 કુંડા આ સાઈડ છે, ને 8 9 કુંડા ઓલી સાઈડ છે. એટલે લગભગ 12 8 લગભગ 17 18 જેવા કુંડા અમારા ઘર પડ્યા છે. અને આ કોમેન્ટમાં બધા કોંગ્રેચ્યુલેશન કહી દીધું, કારણ કે ન્યૂ એડેડ +++, કેમ કે આ કુંડું લીધું, આ કુંડું લીધું, ઓલું કુંડું લીધું, આ અને ઓલું તો હતું જ તે લગભગ. એટલે લગભગ 5 કુંડા આપણે લીધા છે. કોમેન્ટમાં જલ્દી લખી નાખજો કોંગ્રેચ્યુલેશન +++. ઘરે ખાવાનું બન્યું હોય કે ન બન્યું હોય, આ બધું પડ્યું હોય ને તો જ ખબર પડે કે ઘરે ખાવાનું બન્યું છે કે નથી બન્યું. તો હજી ખાવાનું બન્યું નથી. જો હજી મારી મમ્મી આવ્યા નથી રસોડામાં બધું ખાલી 2 રોટલી બનાવી છે કોકે, અને આ શાક નથી પણ ચા લાગે છે. શાકમાં હવે જોવી તો શાક તો કંઈક પડ્યું છે. તો ચાલો હવે સીધા જમી લઈ પછી આપણે મળીએ. ભાઈ એથરોન લઈને ગયો હે દીશું ક્યાં ઠેઠ ખંભે બેહાડી દીધો હાવ. તો બસ હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેવી તો કેવું રહે? સારું રહે ને? કરી નાખ્યું પૂરો? તમે કહેતા હોય તો હું પૂરો નથી કરતો, કરી નાખું ને. તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી. તે વ્લોગ ગમ્યો તો વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કદા નવા વ્લોગ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.